ડંકો મારવો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. બીએપી શતાબ્દી મહોત્સવની જય 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 જય. આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે શતાબ્દી મહોત્સવ ઉજવવાની આપણને સેવા મળી છે. ભુજાસનમાં શાસ્ત્રીજી મહારાજને સ્વામી અક્ષરને પુરુષોત્તમ એ મંદિર કરીને બંને મૂર્તિઓની જે આપણી ઉપાસના છે, મુખ્ય સિદ્ધાંત છે, એ વાત સર્વને સમજાય, દ્રઢ થાય એને માટે એમનું જે કાર્ય લઈને જ આવ્યા હતા મહારાજની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર, તે કાર્યની શરૂઆત એમને અહીંયાથી જ કરેલી છે. અને ભુચાસન ગામ પણ એમને જ પ્રસન્ન કરેલું છે. કારણ કે જ્યારે મંદિર ક્યાં કરવું એની બધી સભા આનંદ મુકામે કેશવલાલ પ્રાગજીને ત્યાં થયેલી, ત્યારે દરેકને કંઈક ઈચ્છા હતી જુદા જુદા ગામના ભક્તોને કે આ અમારે ત્યાં કરો, અમારે ત્યાં કરો, અમારે ત્યાં કરો. એ બધાએ વાત કરી પછી બધાને થયું કે હવે સ્વામીની ઈચ્છા હોય તો એ વાત એ કહે તો એમ પ્રમાણે કરીએ. એટલે સ્વામીએ પછી ઈચ્છા દર્શાવી કે બધા ગામ સારા છે, ભક્તો પણ સારા છે, ઉત્સાહી છે, સમર્પણ ભાવનારા છે, પણ શ્રીજી મહારાજનો સંકલ્પ બોચાસનની અંદર મંદિર કરવાનો હતો. કાશીદાસ મોટાને ઘરે લક્ષ્મીનારાયણની મૂર્તિઓ રાખેલી હતી. મહારાજ વનવિચરણ કરતાં આવ્યા ત્યારે એક માંડવી નીચે રહ્યા હતા, ત્યારે એક શેઠિયાને ત્યાં લક્ષ્મીનારાયણની મૂર્તિઓ હતી. તે વાત કરી કે આ મૂર્તિઓ હું તમને આપું છું, તમે પધરાવજો. મહારાજ કે અત્યારે તો હું વન વિચરણ કરતો આવ્યો છું, એટલે જ્યારે મારે જરૂર પડશે મગાવશું. એ મૂર્તિઓ પછી મહારાજ જ્યારે ગઢડાની અંદર બિરાજતા ત્યારે ત્યાં એમને મગાવવાની થઈને બે સંતોને મોકલેલા. તે ઘડીએ ગાળા રસ્તો જતો, બીજો કોઈ વાહન વ્યવહાર નહીં. એટલે ગાળામાં આવતા વરસાદ અહીંયા આગળ ખૂબ થયો. એટલે આ ગામથી મંદિર જતાં વેટલા તરફ થઈને આગળ જવાનું હતું, તે બહુ જ કાદો કીચડ થઈ ગયો, આગળ ગાળું ગાલ્યું નહીં. એટલે ત્યાં કાશીદાસ મોટાને ત્યાં મૂર્તિઓ રાખવામાં આવી. અને ત્યાર પછી થોડા ટાઈમ પછી મહારાજે વડતાલમાં મંદિરની શરૂઆત કરી. ત્યારે આ મૂર્તિઓને પધરાવવાનો વિચાર કર્યો. એટલે કાશીદાસ મોટાને બધાને વાત કરી કે આ મૂર્તિઓ અહીંયા મોકલી આપો. કાશીદાસ મોટા જરા નારાજ થયા કે મારે ત્યાં મૂર્તિઓ રહી, મેં સેવા કરી તો અહીંયા મારા ગામમાં જ આપ પધરાવો એ મારી ઈચ્છા છે. મહારાજે કહ્યું બરોબર છે, પણ હવે અહીંયા વડતાલ મંદિર તૈયાર થયું છે, માટે તમે રાજી થઈ અને એ મૂર્તિઓ અહીંયા મોકલી આપો કે જેથી અહીંયા મૂર્તિઓનું સ્થાપન થાય. અને તમારો સંકલ્પ છે તે પણ અમે પૂરો કરીશું. ભુચાસનની અંદર મોટું શિખરવાળું મંદિર થશે અને મારા ભક્ત જે ગુણાતી તેમની સાથે હું બિરાજીશ. અને તમારા સર્વેના મનોરથ અને આખા ગુજરાતના, ભારતના અને બધાના મનોરથો દરેકના જેને જેને જ્યાં હશે તે બધાના આ દ્વારા પૂરા થશે એમ પોતે વાત કરેલી હતી. અને મહારાજ ત્યાર પછી 32 વખત આ ગામની અંદર પધાર્યા. અને કાશીદાસ મોટા પોતાના સગાવાલા લઈ જઈ અને સત્સંગ કરાયેલો છે. એવું આ પ્રસાદીનું સ્થાન છે. મહારાજે પ્રસન્ન કરેલું છે અહીંયા મૂર્ત મંદિર કરવા માટેનું. એટલે શાસ્ત્રી મહારાજ કે આપણે ત્યાં જ મંદિર કરવું છે ને એ રીતે આ મંદિર થયું છે. અને આજકાલ કરતાં આપણને ખબર જ ના પડે એ રીતે 100 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા. અને 100 વર્ષનો ઉત્સવ છે એ આજે આપણને સર્વને ઉજવવાનો પ્રાપ્ત થયો છે, તો આપણા બહુ જ મોટા ભાગ્ય છે. આપણે બધા બહુ ભાગશાળી છે કે આવી સેવા મળી છે.
એટલે બધાએ ખૂબ ઉત્સાહ રાખવાનો છે અને એવા ઉત્સાહથી સેવા કરવી છે કે બધા આવનાર માણસોને સર્વ પ્રકારે સંતોષ થાય, આપણી વાત છે એ પણ એમને લોકોને સમજાય અને એ સાંભળીને મનમાં દ્રઢ કરીને પોતાના ગામ તરફ જાય. ગમે ત્યાં ગુજરાત, ભારત કે આખા દુનિયાના કોઈ પણ દેશોમાં જાય તો પણ આ વાત લઈને જાય અને એ વાત પાછા ત્યાં જઈને બીજાને કરે, જેથી કરીને જે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે આ જ્ઞાન છે એ દેશ પ્રદેશ સર્વ ઠેકાને આ જ્ઞાન થાય. યોગી મહારાજ તો કહેતા હતા કે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવો છે. હમણાં અમે મુંબઈ ગયા હતા, એમાં બધો એક ડાયલોગ સંવાદ સમજાવે એમાં કે આ મુંબઈ રંગવું છે એવું યોગી મહારાજ બોલેલા. કોઈ ઠેકાને વળી બીજી રીતે દિલ્હી રંગવું છે ને આખો દેશ, ભારત દેશને બ્રહ્માંડ રંગવું છે, એવા એમના સંકલ્પો હતા. યોગી મહારાજના સંકલ્પો સામાન્ય નહોતા, એવા મહાન હતા કે જે આપણે તો સમજી જ ન શકીએ, વિચાર જ ના આવી શકે બોલે એમાંથી આવું બધું થશે. પણ એમના સાચા પુરુષ હતા એ અને એમના સંકલ્પો સાચા હતા. મહારાજની કૃપાથી એ સંકલ્પો એમના બધા ધીરે ધીરે પૂરા થાય છે અને આ એક પણ એમનો સંકલ્પ હતો, એ પણ થયું. દિલ્હીમાં અક્ષરધામનો સંકલ્પ એ પણ બહુ સંપૂર્ણ સારી રીતે થયો છે અને એ પ્રમાણે આપણે બધાને એ સેવા પણ મળી છે અક્ષરધામની. જે અક્ષરધામમાં આપણે જવું છે એ અક્ષરધામની સેવા આપણને બધાને મળી અને બધાએ ખૂબ પ્રેમથી લાભ લીધો છે. ખૂબ પ્રેમથી ત્યાં આગળ દર્શનનો લાભ અને સમાગમ થયો છે. સેવા બધા એક ત્યાં તન મન ને ધનથી થઈ છે અને અત્યારે પણ બધા મંડળો મારા પ્રત્યે જાઓ છો, જેને જેને અનુકૂળ હોય એ. એટલે સેવા ચાલુ જ રહે છે ગામમાં. દરેક સેન્ટરમાંથી યુવકો 5-50 જે અનુકૂળ હોય તો જાય છે ને સેવા કરે છે. તો કહેવાનું જો આવી મહાન સેવા છે એટલે આપણે જોગી મહારાજ કહેતા કે ભાગ્યશાળી બીજાને માનો એ જ તમારી ભૂલ છે. કેટલાક કહે છે કે આમાં આપણે શું આમ બીજાના ભાગ્યશાળી થઈ ગયા ને આપણે રહી ગયા. એ થઈ ગયા એ બરાબર છે ને આપણે થવાનું છે પણ બરાબર છે. પણ દુનિયાની અંદર જે કંઈ લોકોની વાત છે એના કરતાં તો ઘણા ભાગ્યશાળી આપણે છે કે આવી જે પુરુષોત્તમ નારાયણની એમના ભક્ત ગુણાતી સાથેની સેવા, શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજ જેવા દિવ્ય પુરુષો જે આવો એક મહાન સંકલ્પ લઈને આ પૃથ્વી પર મહારાજની આજ્ઞાથી પધારેલા, એ જે એમને આ વાતો કરી, જે આપણને સુખ આપ્યું, જે આપણને આનંદ આપ્યો છે, જે રીતે એમને જે વાત કરીને આ દ્રઢતા કરાવી છે, એ દ્રઢતા આપણા જીવનમાં તો દ્રઢ થાય પણ બીજા પાછા મળે. જે પોતાના મિત્રો છે, ભાઈબંધ છે, દોસ્તદાર છે, સગા છે, વાલા છે, સ્નેહી છે, જેમ કાશીદાસ મોટાને મહારાજનો નિશ્ચય થયો તો 32 ગામની અંદર સગા વાલાને જઈને સત્સંગ કરાયો છે, તેમ આપણે પણ આ વાત જ્યારે આપણે દ્રઢ થઈ છે તો એને આપણે વધારે રીતે સારી પ્રસારણ કરી આપણા સગા મિત્રોને વાત કરવી. વાત કરવામાં કસર રાખવી નહીં. સમજાશે નહીં સમજાશે, શું થશે કે આપણો અવરું લઈને કરશે, એ આપણે બહુ વિચાર કરવાનો નથી. મહારાજની વાત કરવી છે. મહારાજની વાત કરતાં કદાચ કોઈ આપણા પર ગુસ્સો કરે, કોઈ આપણને કદાચ હેરાન કરે, પરેશાન કરે, કારણ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજને પરેશાન થયેલા છે. ઘણા દુઃખો, ઘણી મુશ્કેલી અક્ષરને પુરુષોત્તમ જ્ઞાન પ્રવર્તવામાં થયેલું છે. તો પણ એ નિડર થઈને અને મહારાજને આગળ રાખીને, મહારાજનું બળ રાખીને એમને વાત કરે જ રાખી છે. સ્વામી શાસ્ત્રીમાં એક માણસ હોય તો પણ વાત કરતા અને અક્ષર પુરુષોનું જ્ઞાન કરાવી દેતા. એટલે કહેવાનું શું, સાચી વાત છે, સાચું જ્ઞાન છે, તો એમને આ દુઃખ સુખ અપમાન વ્યૂ વેઠીને આ કાર્ય કર્યું છે. તો આપણે તો બધું અત્યારે જોગી આપણા કહેતા ને, અમારો એક મહાત્મ સ્વામી કે લાપસીમાં લીટા છે. પથ્થરમાં લીટો કરવો હોય, લોખંડમાં લીટો કરવો હોય તો કઠણ થાય, પણ જેમ શીરો છે એના આમ લીટો કરીએ બધું ભેગું થઈ જાય, પાછું કંઈ બહુ વાર ના લાગે ને શીરો તરત ઘરે ઉતરી જાય. એમ સ્વામી કહે છે કે આપણે અત્યારે બધી જાતની સગવડો થઈ છે, બધી જાતનું અનુકૂળતા થયું છે. વાહન વ્યવહાર, બીજું ત્રીજું છે, સગવડો છે, રહેવાનો મકાનો છે, સારા મંદિરો, બધી રીતની અનુકૂળ છે. દેશ પરદેશ જઈને પછી તો આવી બધી અનુકૂળતા ભગવાને જ્યારે કરી છે તો આપણે તો ડબલ જોરથી કામ કરવું જોઈએ અને ડબલ ઉત્સાહથી થવું જોઈએ.
જોકે મારે કે સંપ સુરત ભાવ એકતા હશે તો દુનિયામાં કોઈ અશક્ય વસ્તુ નથી, બધી જ વસ્તુ આપણે કરી શકીશું. પણ આ વસ્તુની દ્રઢતા કે બધા સંપ રહે, એકબીજાનો મહિમા સમજાય, કોઈ જાતની ખટપટ નહીં, મારું ને તારું નહીં, આ બધું ભગવાનની ઈચ્છાથી કરીએ છીએ. માન મોટપ રાખવાની ઈચ્છા પણ નથી કે આ પ્રમાણે મેં કાર્ય કર્યું, બધું મહારાજની ઈચ્છા શાસ્ત્રીમાં જો થાય છે એવું માનીને આપણે સેવા કરવાની. આ સેવા છે એ કરીએ છીએ કે આપણા માન મોટપ કીર્તિ પ્રતિષ્ઠા માટે નથી કે સારા દેખાવા માટે પણ નથી. એક જ વસ્તુ છે કે આ સેવા મળી છે એ જ મોટા ભાગ છે. અને એમ માનીને આ બધા અત્યાર સુધી બધા ઉત્સવો થયા એમાં ઘણી રીતે સેવાઓ સારી કરી છે. અને લોકની અંદર એક છાપ પડી ગઈ છે કે બોચાસનો સમય આ તે બહુ સારી રીતે ભવ્ય ઉજવાય છે. એનું કારણ યુવકો છે. યુવકો છે એ આપણા કાર્યને શોભાડનાર ને આ બધું કરનાર એમનું છે કાર્ય. કારણ કે એ પોતે ઘણી જાતની મુશ્કેલીઓ વેઠીને પણ આ હજારો ભક્તો લાખો માણસોની સેવા કરે છે. એટલે આપણે આ જે કાર્ય કરવું છે કે જેને જે સોંપવામાં આવ્યું હોય એ કાર્યમાં બહુ જ કુશળતાપૂર્વક ખંતપૂર્વક આપણે કરવું. દિલ્હીની અંદર બધા આવ્યા હતા, ખૂબ સારી રીતે સેવા કરી અને લાખો માણસોની સેવા એવી રીતે કરી છે કે કોઈ તકલીફ કોઈને પડી નહીં. કોઈ પણ જાતનું કોઈ જમવાનું રમવાનું ઉતારા પાણી બીજી વ્યવસ્થા બધી સુંદર રીતે કરી હતી. તમે તમારા પોતે સુખ તમે પણ મુશ્કેલીઓ વેઠેલી છે તે વખતે વરસાદ આવે, વાવાઝોડું આવે, ફલાણું આવે તો પણ કરી છે. ખરેખરી દેહથી મનથી ને તનથી પણ કરી છે. તો કહેવાનું શું છે કે એ સેવા છે એ આપણું ભગવાન શ્રીજી માને ચોપડે જમા થઈ ગયું. બીજા કોઈ જમા લે કે ના લે એની બહુ તથા ના કરી. દુનિયા તો બધું આમે બોલશે ને આમે બોલશે, એનો કોઈ નિર્ધાર નથી. અને એ માટે આપણે વિચાર નથી કરવાનો કે આમ કેમ બોલે છે. બોલવાનું હોય તો બોલે છે, આપણું કામ ચાલુ રાખ્યું છે ને રાખવાનું છે. એટલે એવી પણ ક્ષોભ નથી થવાનો. પણ જે અક્ષરધામમાં થયું એનો પડઘો ખૂબ પડ્યો છે. એમ આ શતાબ્દી ઉત્સવ એ પણ આપણે એવી રીતે ઉજવવો છે. અને આપણે જેમ તન મન ધનથી સેવા છે તો આ તનની સેવા એ તમને મળી છે. શરીરથી જે સેવા છે એ પણ બહુ મોટી વાત છે, એનો પણ મેળવો છે. મનથી કરવાની છે કે ભગવાનને સંત નિર્દોષ છે એમનું કાર્ય છે, એમાં પણ આપણે માયા નથી, એમાં પણ આપણે નિર્દોષ ભાવથી જ કરવાનું છે. કે આમ થયું ને આમ થયું, આપ કોઈ બોલે, લોકો બોલે કે આ બધું આ મોટા મોટા કરીને મોટા ખર્ચા કરે છે, આમ છે ને આમ શું છે ને આ રહ્યું, એ બધું વસ્તુનો આપણે વિચાર કરવાનો નથી. આપણે જે સેવા છે એ ભગવાનને સંતના સંકલ્પે જે થાય છે એ નિર્દોષ જ છે. એમાં કોઈ માયાનો ભાગ નથી, એમનો કોઈ બીજો સ્વાદ નથી. તો એ મનથી સેવા એટલે ભગવાનને સંતની વિશે નિર્દોષ ભાવ અને એ નિર્દોષ ભાવ બીજાને કરાવવો એ પણ સેવા છે. ધનથી છે એ પણ બધા સેવા કરો છો તમે, નાના મોટા હોવ પોતાની શક્તિ પ્રમાણે. એ તન મનને ધનની સેવા એ મળી છે. હું તનને ભેળો તમારે બધાને પડશે. આ સમયમાં 3-4 દિવસ ઘણા વહેલા આવી ગયા છે. હજુ પાછા પોતાને આ બધું સમેટવા માટેની પણ સેવા છે. તો આ બધી સેવા મળી છે એમાં બધાએ એવા ઉત્સાહથી કરો કે આપણો દરેક ભક્તો જે આવ્યા છે બધા રાજી થાય. એ તો બધા રાજી થાય, પણ સાથે સાથે આપણે એક જ વાત કરવાની છે કે ભગવાનને સંતને અર્થે શું ન થાય એ આપણે બધાએ લોયાના ત્રીજાની વાત કરીએ છીએ. અને એ રીતે આપણે બધાએ પોતાનું વ્યવહારને સંસારનું કામકાજ મૂકીને આ સેવામાં જોડાઈ ગયા છે. એથી મહારાજ રાજી થયા, સ્વામી રાજી થાય, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ રાજી થાય, એ આપણો ધ્યેય છે. મહારાજે કહ્યું કે જે કરવું, કથા વાર્તા કીર્તન ભજન ઉત્સવ સમયા પીરસવાનું મળ્યું, કોઈને પાર્કિંગનું મળ્યું, કોઈને બીજા વિશે સેવા મળી, દરેકને જુદી જુદી સેવા મળી છે. તો એનો એ આપણે સમજીને આ બધી સેવા કરીએ છીએ. તો કહેવાનું શું છે કે સેવા આપણને મળી એને આપણે મહિમાથી જેટલી સેવા થશે, ઉત્સાહથી જેટલી સેવા થશે એટલા મહારાજ રાજી થશે. એટલે આપણે અહીંયા આવું નથી કે મને આ સેવા મળી ના મળી, કોઈને વધારે મળી, કોઈને મોટી મળી, મને બધું આ કાદો તરણો સાફ કરવાની મળી. બધી સેવા સરખી છે માન લેવાની. જે ખુરશી ઉપર બેસતા હોય કે કાં બીજા ફરતા હોય, કેટલાક તરણો કેટલાક જમવાનો પેલું હરતા ફરતા બધું કરતા હોય. એટલે આ જેવા જે કોની છે શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી માને સેવા.
આ કંઈ સામાન્ય માણસની નથી. આપણા વ્યવહારમાં હોય તો આપણે જરા થાય કે આમ ના મળ્યું. આ તો ભગવાનની સેવા એટલે બધે મોટા લાખોપતિ હોય ને ગરીબ હોય બેની સરખા સેવા છે. એ રસ્તો સાફ કરે, જાજરું સાફ કરે અને બધી રીતનું કામકાજ કરે અને બીજો ખુરશી ઉપર બેસીને સેવા કરે. બધાની સરખી છે. ભગવાન બધાને સરખી રીતે જુએ છે. એમની દ્રષ્ટિમાં કોઈ આ નાનો મોટો નથી. એટલે આપણે નાના મોટા છે જ નહીં. ભગવાનની સેવા તો બહુ મોટી વાત કરે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પાંડવોએ મોટો યજ્ઞ કર્યો તો એની અંદર એમને આ પ્રમાણે સેવા કરેલી. શું કે બધાને આપણે જેમ જુદી જુદી સેવા સોંપી છે એમ બધાને સેવા સોંપવામાં આવી પાંડવોએ. તો કૃષ્ણ પરમાત્માની સેવા શું આવી કે બધા જે માણસો જમે છે એના હેઠા પધરાવવાનો અને જે આવે એના પગ ધોવા મોટા માણસોના. આવી રીતની નીચામાં નીચી સેવા કહેવાય. જે પ્રમાણે આ માણસો આવે એના હેઠા પધરાવવાનો હોય તો આપણે જાણો છો કે આપણે જમણવાર થાય છે તો કોણ ઉપાડે પતરાનો? એ તમે જાણો છો કે સામાન્ય માણસો જે હોય એ બધા પતરાનો ઉપાડે છે. તો એવી હલકી નાની સેવા કરી. મહારાજે સેવા કરી છે. તો કહેવાનું શું છે કે એમ નાની સેવા કરતી નાના નથી થતા, ઉલટું વધારે છે. એટલે એવી જ ભાવના રાખવાની. જે સેવા મળી છે મારા માટે મહત્ત્વ છે. કોણને રાજી થાય કે ભગવાન રાજી. તો મોટા જે કરશે એને ભગવાન રાજી છે, આપણે રાજી છે. તો નીચી ટેલ મળે તો માને ભાગજો એમ લખ્યું છે. આપણને કહે કે નાનામાં નાની મળે. આપણે એવી ઈચ્છા જ રાખવી મને આ મળે તે સારું. જ્યાં અહીંયા આગળ આપણે જે આપણા કાર્યકર્તાઓ છે, આપણા જે મધ્યસ્થ કાર્યાલયના જે આપણે યજ્ઞપ્રિય સ્વામી છે, એટલે એ યજ્ઞપ્રિય સ્વામી બહુ આપણે પહેલેથી જ આમાં જોડેલા છે. ખૂબ બધી એની વ્યવસ્થા શક્તિ છે. બધાને સારી રાજી રાખીને કામ કરે છે અને બહુ સારું કાર્ય છે. તો કહેવાનું શું છે કે એવા એક કાર્યકર્તા લીડર પણ આપણને એવા સાચા મળ્યા છે. તેમના આદેશ મુજબ, એમની ઈચ્છા મુજબ આપણે બધું જ કાર્ય એવું સરસ કરીએ કે જેથી કરીને આપણો જેમ કહેતા ને કે ડંકો વાગી જાય. જોગી માટે ડંકો મારવો છે તો આ ઉત્સવથી એવો ડંકો મારે કે આખી દુનિયાની અંદર જય જયકાર થઈ જાય અને સર્વને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. આવી મોટી સેવા મળ્યાનું ભાગ્ય માનીને રાજી થઈને આ સેવા કરજો. મહારાજ આપના ઉપર રાજી થશે અને બધાને શક્તિ બળ પણ મળશે. સેવા કરવાનું બળ પણ ઉત્સાહ ઉમંગથી કરીને સંપ એકતાથી કામ કરશો. ભગવાન તમને બળ આપે એવા ભગવાનને પ્રાર્થના છે.